નામ ચોવટિયા નિધિ અરવિંદભાઈ છે। મારો દીકા નંબર 1868 છે અને મારો મંડપ નંબર B3 છે। આ વર્ષે યોજાનાર સમૂહ લગ્ન કોયલડીમાં મારા લગ્ન છે। હવે મારા બાળપણની વાત કરું કે મારા પિતાનું અવસાન કઈ રીતે થયું, ક્યારે મને મહેશ પપ્પાનો કોન્ટેક્ટ થયો, તો એના માટે તો પપ્પાને મળ્યા પછીનો તો જે વાત કરું એના તો કેટલા શબ્દો કહું એ જ ઓછા છે। પરંતુ જ્યારે હું ધોરણ 9માં અભ્યાસ કરતી હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું હતું। એ દરમિયાન ત્યારે એવું થયું હતું કે મારા પિતાના અવસાન પછી હું પપ્પા કોને કહીશ એ મને કંઈ ખ્યાલ જ નહોતો આવતો। પણ અમે પરિવારમાં ટોટલ 3 સભ્ય છીએ, મમ્મી અને 2 બહેનો છીએ। ત્યારબાદ અમે સુરતમાં સ્થળાંતર કર્યું અને ત્યારબાદ સુરત આવ્યા પછી એમ થયું કે ભાઈ હવે તો ધોરણ 9 પછી મારે અભ્યાસ હવે આગળ ભણી શકીશ કે નહીં એમ। ત્યારબાદ સુરત આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આવું પીપી સવાણી ગ્રુપ છે, એમાં મહેશ પપ્પા છે કે જે દીકરીઓને ભણાવે છે બધું। ત્યારબાદ ધોરણ 10માં અભ્યાસ કર્યો ત્યારથી લઈને કોલેજ સુધીની તમામ ફી પપ્પાએ આપેલી છે। એક વખત હું અને મમ્મી જ્યારે તે પપ્પાને ઓફિસ પર મળવા માટે ગયા હતા ત્યારે પ્રથમ વખત મને એમ થયું કે મારા લાઈફમાં પપ્પા જતા રહ્યા તો મારા પપ્પા સ્વરૂપે મને એક પિતા મળ્યા છે કે જે એને હું પપ્પા કહી શકું એમ। ત્યારબાદ પપ્પાએ બધી જ રીતે અમને બહુ જ મદદ કરી છે। ત્યારબાદ મારા લગ્નનું નક્કી થયું, ત્યારબાદ અમે આ સમૂહ લગ્નમાં જોડાણા। પપ્પા અમારા ઘરે આવ્યા, અમને સાપુતારાની ટ્રીપમાં લઈ ગયા, ફાર્મ પર લઈ ગયા અને સાથે સાથે અમને લગ્નની ખરીદી કરાવી। તો આજ સુધીમાં મને એવું નહોતું ખ્યાલ કે ભાઈ પપ્પા જતા રહ્યા તો પછી અમને આવી રીતે કોણ બધી ખરીદીને એવું કરાવશે એમ। પરંતુ મહેશ પપ્પા મળ્યા જેમને અમને બહુ જ સાથ અને સહકાર આપ્યો છે અને બધી જ રીતે બહુ જ મદદ કરેલી છે એમ। આઈ લવ યુ પપ્પા।